સોચું છું કે આજનો આખો વિડીયો ફ્રન્ટ કેમેરામાં જ બનાવું. હું કઈ માથાકૂટ ના કરું એમ કીધું હા કોણ ધડ કરાય ના માણો એ ચાલ ફટાફટ કર લઉં, નહીં તો પપ્પા નહીં લે હે, મારી વાતું ખૂટશે નહીં. ઓડિશાનું અમારે અહીં ઓડિશાનું, તમારું નહીં. પ્રેમા દીદીને મેં શીખવાડી દીધું है कि आप मोबाइल पकड़वानो साइड में बता दो. मेरे साथ सबको मजा आना चाहिए, मुझे उतना चाहिए और कुछ नहीं. भगवान ने भेजा है तो मजा करके जाओ ना, एक दिन तो मरना ही है ना. स्माइल करो प्रेमा दीदी. લોનમાં તો મને એમ થયું કે થોડુંક મીઠું કંઈક ખાવું. તો અત્યારે તો રોડ અમારો ખાલી નથી, તો આવા ઓરેન્જ કપડા વાળા માણસો જ દેખાય છે. પપ્પા કે આંખો નંબરે હું જોઉં, દાંત નંબરે હું ખાવું. આજે સવારે નાસ્તામાં મેં 2 પરોઠા કર્યા છે, સાદા નોર્મલ પરોઠા છે ઘઉંના લોટના, ને દહીં લીધું છે. આમ તો સજાવું તો જાઉં નહીં, પણ આ જરી હું મન થયું દાડમના દાણાની રીંગ કરી નાખી, અને વચ્ચે આ છે ને આપણે શું કહેવાય ફ્લેક્સીડ અળસીનો પાવડર થોડો ભભરાવી દીધો છે. અને આ છે પનીરનું શાક, કાલનું વધેલું હતું એ જ છે. અને આ છે લીલી ચટણી, જે ધાણાભાજીના દાંડલામાંથી કાલે બનાવી હતી એ જ. તો આજે હું સોચું છું કે આજનો આખો વિડીયો ફ્રન્ટ કેમેરામાં જ બનાવું, એટલે આજે બિલકુલ વોઇસ ઓવર નહીં આવે, આખો જ વિડીયો આવી રીતે ફ્રન્ટ કેમેરામાં આવશે. બરોબર? આ લોકોને શા મને બોલો? હા, સોમવારે પૂરો એનો શ્રાવણ મહિનો પૂરો. કાલે કાલે એનો શ્રાવણ મહિનો પૂરો કે શ્રાવણ મહિનો સોમવાર વહી જવાની? ના, પૂરો એનો શ્રાવણ મહિનો. પૂનમે પૂરો થઈને પૂનમ આવી ગઈ. અચ્છા, રક્ષાબંધન. ઠીક. આ તો રક્ષાબંધન તો જે વાર છે ને. ના, પૂનમે પૂરો એનો. હા, પૂનમે પૂરો થઈ ગયો, સોમવાર થોડી પૂરો થયો. છેલ્લો સોમવાર એનો એમ. ભોલે ભગનો છેલ્લો રહ્યો ને, શુક્રવાર રક્ષાબંધન. પૂનમે પૂરો એનો રક્ષાબંધન દિવસે એનો મહિનો આપણો માહે પૂરો થાય. સંજય પૂનમે કે પૂરા થાય છે આપણા જ છે. આપણે પેલા અજવાળિયું આવે, એ લોકોનું પેલા અંધારિયું આવે. એટલે આપણી સિસ્ટમ આપણા હિસાબે બરોબર જ છે. આપણે અંધારિયાના દી પેલા નથી આવતા, એ લોકોના અંધારિયાના દી પેલા આવે. આ લોકો સમજતા નથી, એના હિસાબે એ બરોબર, આપણે આપણા હિસાબે આપણે બરોબર. પેલા તો અંજવાળું જ આવે ને પછી અંધારિયું આવે. પૂનમ સુધી અંજવાળું જ હોય. એ લોકો દિવસ ચાલુ થાય ને મહિનાનો એટલે સીધું જ અંધાર્યું બે. સમજાણ? તો અંધાર્યું બે તો આપણે અંજવાળું બે. એટલે આપણું સિસ્ટમ બરોબર કહેવાય. આમ તો એમ વિચારે કે તમારું તો અમાસથી ચાલુ થાય, પણ આપણું એકમથી ચાલુ થાય. એ એકમ એટલે અજવાળિયાનું પેલો દી. ને આ લોકો સમજે નહીં. હું કઈ માથાકૂટ ના કરું એમ કીધું હા સાચી વાત છે, પણ હવે અમારામાં છે તો છે, હું તો એમ કહી દઉં. કોણ ધડ કરાય ના માણો એ? કોણ ધડ કરાય ના માણો એ? નાસ્તો કરી લીધો, હવે એક વાટકો છાશ પી લો. ભારી કાઢી છે. આયરનના કપડાં બાકી છે, આયરન કરવાના. એટલે પપ્પાના કપડાં હું આયરન કરવા ઉપર આવી તો જોયું અહીંયા બારીમાં મસ્ત ઓશ થઈ ગઈ છે, પણ આ બારેની બાજુ છે, અંદર એસી ચાલુ છે. તો હું એવી સ્માઇલી ફેસ બનાવવામાં, મને આમ ઓશમાં સ્માઇલી ફેસ બનાવવું બહુ ગમે, પણ હવે આ તો બાયણેની બાજુ છે, નહીં થાય. જો આટલો ઢગલાવો પડ્યો છે કપડાં આયરન કરવાનો, હવે મને ટાઈમ નથી મળતો. બોલો મારે પ્રેમા દીદી છે ને તોય, તો અત્યારે પપ્પાની એક જોડી કરી દઉં, નાવા ગયા છે ને ત્યાં સુધીમાં, પછી નીચે જાઓ બાકી આ બધા કપડાં હવે બપોર વચ્ચે નિપટાવીશ. દૂર જ્યારે કરવાનું સ્ટાર્ટ કર્યું છે, એટલે હમણાં તો આમ જ થાય લગડ તગડ કામની વઘડાટીમાં દિવસો પૂરા થાય તહેવારના. તો એમ દિવાળી સુધી આવું ચાલશે. હવે હાયતમ આવે એટલે દિવાળી આપતા તો વાર ના લાગે. ચાલો ફટાફટ કરી લઉં, નહીં તો પપ્પા નહીં લે હે, મારી વાતું ખૂટશે નહીં. એકચ્યુઅલી આ છે ને સંબલપુરી કપડું છે,
હાથ વણાટનું એટલે થોડુંક મોંઘું આવે. આપણે અહીંનું અમારે ઓરિસ્સાનું, અમારે અહીં ઓડિશાનું, તમારું નહીં. કેમ કે તમે તો ઓડિશા નથી આવ્યા. એટલે જો અહીંનું ટ્રેડિશનલ કપડું છે તો અહીંનું કલ્ચર. તો મને એમ છે ઈચ્છા કે હું દિવાળીએ છે ને સંબલપુરી ડ્રેસ પહેરવા આ વખતે. તો વિચાર છે મારો કંઈક સીવડાવવાનો. હવે જો થોડોક મોંઘો તો થાય પણ મજા આવે. એમ કપડું સરસ હોય, કોટન એકદમ મસ્ત, તો પહેરવામાં બહુ મજા આવે. એટલે મેં કીધું કે આ વખતે હું એવું કરીશ કે મારી ઈચ્છા છે દિવાળીની. જોઈએ હું કરીશ, કપડું લઈશ તો તમને પૂછીશ કે ભાઈ આમાં કઈ સારું છે, ચોઈસ કરવામાં હેલ્પ કરો, બરાબર? માર્કેટ જઈશ ને એક દિવસ તો. તમે કપડાનો આમ ઢગલો કરો કે પછી એક એક કરીને આયરન કરી લ્યો રોજનું રોજે કેજો કોમેન્ટમાં. કેમ કે મને છે રોજે કરવું આડું થાય, એટલે હું તો એક ના કરું. એક આડે ઢગલો પછી દી ભરવું ને સીધી એને બેઠી આયરન કરી નાખું એક આયરા. થઈ ગયા છે. પ્રેમા દીદીને મેં શીખવાડી દીધું હોય કે આ મોબાઈલ પકડવાનો, સાઈડમાં બતાવી દઉં એવી રીતે એને પકડ્યો અને હું મજા કરતા કરતા દૂર જાય. આજે અલગ જ લેવલની મજા છે મારા ઘરમાં, ખબર નહીં કેમ रोज હોય किस तरफ बोल रही है नहीं इधर ऐसा पकड़ो प्रेमा दीदी. हाँ हिला डुला मत करो. हाँ नीचे रोज डंडा पकड़ो तो ठीक रहेगा. आ गए हम प्रेमा दीदी मेरे कैमरामैन बनने वाले हैं कि नहीं? थोड़ा ऊंचा. हाँ 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 हाँ. मम्मी आएंगे तो हंसेंगे. મમ્મી ક્યાં છો? ક્યાં છો? કહું છું અહીંયા જોવા આવવું હોય તો અમે કંઈક કરી જોવું હોય તો કરવું હોય લ્યો. આમ કાંઈ પરવા છે? ઓ હું પરાક્રમ કરે કાંઈ જોવું જી કરવું હોય તમારું છે. ભાઈ બસ આટલું હાફુમાં કહી દે એટલે ભયો मैं पूछूंगी आप खाली फोन पकड़ो. चिंता नको, चिंता नहीं नो. चिंता खाली फोन रे करो, मोटा नहीं. अभी तो मम्मी आएंगे देखेंगे, उनका रिएक्शन लेना है मुझे. सिपा गिरूंगी मैं. हिला मत ऐसे रखो. तो गिरी काला करने कोई है. तुम्हें तो महा मुसीबत हो, बोलो कि नहीं ना? प्रेमा दीदी मेरे साथ आपको मजा आता है कि नहीं आता? नहीं आती हैं? वही आती ना. आता है तो ठीक है. बस मेरे साथ सबको मजा आना चाहिए, मुझे उतना चाहिए और कुछ नहीं. है ना? तो जिंदगी वसूल, भगवान ने भेजा है तो मजा करके जाओ ना. एक दिन तो मरना ही है ना? क्या बोलते हो? आज भी मरो कल भी मरो. हाँ मजा करी मरो. पूरा फुल वसूल जिंदगी. राइट. भैया है, मुझे आपके साथ इसीलिए मजा आता है. आप भी मेरे जैसे हो, है ना? अभी मेरी कोला थी वो से आप भी मेरी दोस्त बन गए अभी, या नहीं? अभी जाना मत हमें छोड़ के. क्या कर जाती तो ठीक, फिर हमारा काम कौन करेगा? और मुझे मजा कौन कराएगा? है कि नहीं? मैं भी आपकी हेल्प करूंगी. जैसे पंखा मैं पोंछ दूंगी, आप झाड़ू लगा देना. वाह प्रेमा दीदी वाह, पूरा बढ़िया से चिपकाए. हाँ दो
સ્માઈલ કરો પ્રેમા દીદી. શર્મા ગયા પ્રેમા દીદી. દૂધ ને કેટલી વાર છે? અચ્છા જ્યાં ગેટ બંધ કરીએ આવે. જમવામાં શું શું લીધું છે? એક તો આ લીલી ચટણી, લીલી ડુંગળી, લીલીની પણ કાચી, ને દહીં, દાણા ભભરાવી, અને મારું દૂધી દાળનું શાક છે. આજે કંટોલાના ભાજા છે, પનીરનું શાક કાલવાળું છે, ને ભાત છે. આજે ભાત ખાવાની ઈચ્છા હતી એટલે મેં રોટલો કે ભાખરી કર્યું નથી. ને આપણી ગુજરાતી તુવેર દાળ, બરોબર છે. રોજ તો અમારે ખાટી હોય, પણ આજે મેં ખાટી મીઠી કરી છે, થોડી ખાંડી નાખી છે, તજ લવિંગ બાદિયા મૂકીને. એટલે આજે મારે ખાવાનું છે. ને આજે છે ને, આજે મારે હવે સોયાબીન પાવડર નાખી દેવામાં, અને અળસીનો પાવડર થઈ ગયું. હાથેથી જ ખાવું ગમે મને, એટલે હાથેથી ખાઈ દઈએ. બપોરે 2:15 થઈ ગયા છે. જમી લીધું છે અમે, તો 5-10 મિનિટ હાલી લો ફરિયામાં, અહીંયા લોનમાં. તો મને એમ થયું કે થોડુંક મીઠું કંઈક ખાવ, એટલે મેં આમ પાપડનો ટુકડો લઈ લીધો. મારના દોસ્તારે કહો કે ગયા છે તો લાવી દીધો. મસ્ત છે, મીઠો મીઠો મસ્ત, મજા આવી ગઈ. સ્વીટ ક્રેવિંગ એ થતી હતી મને, તો મને એમ થયું આ ખાઈ લો. અને આમ તો મીઠું ન ખાતી, કોઈક બી ઈચ્છા થાય તો આવું કંઈક ખાઈ લો. થઈ ગયું છે અત્યારે, રૂંઢે 5 વાગ્યા આવ્યા છે. ને હવે હું હમણાં નીચે જઈશ ને મારી મિક્સ સીડવાળી ગોળી ખાઈ લઈશ, અને એક કંઈક ફ્રૂટ ખાઈ લઈશ. સોચું છું કે એપલ ખાઈ લઉં કે નાશપતિ ખાઈ લઉં, જોઉં હવે. તો ના સૂતી હતી, ઉઠી જસ્ટ તો જોઉં તો વરસાદ લે. મેં કીધું સૂતી હતી તો તડકો હતો. તો છે ને ત્યાં પાણી ભરી ઝરણાનું, કુદરતી ઝરણાનું, અને કાવડ લઈને શિવ મંદિરે જઈને ચડાવે 12 ગામ બીજે કેટલા કિલોમીટર દૂર. તો અત્યારે તો રોડ અમારો ખાલી નથી, તો આવા ઓરેન્જ કપડાવાળા માણસો જ દેખાય છે. કેવો ઠીકનો જામ્યો છે વરસાદ. બાકી
અને હવે અમારે પણ અહીંયા આટલો બધો વરસાદ થાય ને ગમે એટલું પાણી ભરાય ને તો કાદવ કીચડ ન થાય હો અહીંયા ઓડિશામાં. એક ઈ મેં જોયું. એટલે આ 15 વર્ષથી અમારા લગ્ન થયા, કોઈ દી આપણે રબડી જેવું કે આમ કીચડ નથી થયું, કે કોઈ સ્લીપ થાય ને એ ટાઈપનું કીચડ નથી થયું અહીંયા. ફરિયામાંય પાણી પાણી છે. અને જો અહીંયા અમારા આગળ આ લોનવાળો ભાગ છે ને, જ્યાં હું બપોરે હાલતી હતી ઓલી મીઠાઈ ખાતી હતી, આમ સડા કે અહીંયા તો આમ પાપડ, ઘાસમાંય જો કેટલું પાણી ભરાઈ ગયું છે. આ વર્ષે તો અનહદ વરસાદ પડ્યો છે, વીજળીના કડાકા ભડાકા બહુ જો. તો લાઇટ એ વેગી છે, લાગતું નથી કે કાલ સુધી આવશે. પડી ક્યાંક વીજળી આસપાસમાં હતી હો. હવે ખબર નહીં થાય. કાલ વિડીયો તો લગભગ નહીં મુકાય, પરમથી આવશે આ વિડીયો તો. વીજળી ચમકે પછી રહી રહીને અવાજ આવે. પપ્પા કે આંખો નંબરે હું જોઉં, દાંત નંબરે હું ખાવું. કા પપ્પા? તોય પપ્પા મજે દરિયા નહીં પપ્પા? 2 મિનિટમાં ઓગળી જાય ને અંદર. પડે એટલે હવે ચાલી નાખી.